મારે સત્સંગમાં જવાનું મોડું થાય છે, પણ જો કોઈ પણ વસ્તુ મને સમયસર મળી હોય ને તો બધું જ બદલાઈ જાય ઘરનું. અને આ રીચા વહુ છે ને આખો દિવસ ઘરમાં બસ આરામ જ કરતા હોય. મારું તો કંઈ કામ કરવું જ નથી એમણે. અરે રીચા, ઓ રીચા છે ને, સાંભળશે પણ નહીં. જવાબ આપવાની તો બહુ દૂરની વાત છે. બા કામ કરતી હતી. અચ્છા, તમે કામ પણ કરો છો? હા બા, સરસ. એટલે બધાનો નાસ્તો થઈ ગયો એટલે હું નાસ્તો કરવા. અચ્છા, તમે નાસ્તો કરવા બેઠા હતા. તમને ખબર છે ને કે આજે મારે સત્સંગમાં જવાનું છે? હા બા, ખબર છે ને. અને લગભગ કલાક પછી તમે સત્સંગમાં જશો તો 4 કલાક પછી આવશો. બધું જ ખબર છે મને. બધી જ ખબર છે, તે છતાં પણ મારું સત્સંગમાં જવાનો કોઈ સામાન જ નથી મારી પાસે. તમને કીધું હતું ને મેં બધું કે મારું તૈયાર રાખજો તમે. બા, તમારી જે પેલી પુસ્તક છે એ મેં લાલ કપડામાં વીંટાડીને મૂકી છે. તમારી પેલી પ્રસાદની જે પોટલી છે એ પણ મૂકી દીધી છે. અને રહી વાત તમારે જે પેલી સાડી દાનમાં આપવાની છે તો એનું પણ પોટલું બનાવીને કબાટમાં મૂક્યું છે. તો એને કબાટમાં રહેવા દેવાનું છે? એમ નહીં, તમે જ કહ્યું હતું ને સવારે કે હું જ્યારે રૂમમાંથી બહાર આવીશ ત્યારે કબાટમાંથી લઈ લઈશ. હા, તો હવે તો હું તો રૂમમાંથી બહાર આવી ગઈ છું. તો ક્યાં છે બધો મારો સામાન? તો બા, હું એકવાર ચેક કરી આવું કબાટમાં. અરે, ચેક કરવા જવાની શું જરૂર છે? આ બોલાવો કઈ મીરા વહુને કે કોઈને કહો કે આવીને મને મારી આપે બધી વસ્તુઓ. મને જવાનું મોડું થાય છે. હા હા, તમે પણ ગુસ્સે ન થાઓ, હું બોલાવું છું. મીરા બહુ, મીરા બહુ, હું એમ કહું છું કે આ બાનો જે સામાન છે ને કબાટમાં મૂક્યો હતો મેં, તો તમે જોયો? એટલે હું ચેક કરી આવું એકવાર. એટલે તમે મને શું પૂછો છો? મને શું ખબર? તમારા કબાટની વસ્તુ તમને ખબર હોય કે મને ખબર હોય? એવું નથી, બા દર ગુરુવારે સત્સંગ કરવા જાય છે ને તો પ્રસાદ અને કંઈ પણ વહેંચણી કરે છે. તો આ વખતે સાડી વેચવાના છે બા, અને બધું જ તૈયાર. કામ કોને સોંપ્યું તું બાએ? હા, મને તો ખબર કોને હોવી જોઈએ? અરે પણ હું તો બા, આમાં મને શું ખબર હોય? તમે જ મને કહો તો. હું એકવાર ચેક કરી આવું. નથી ચેક કરવા જાઉં. ચેક કરી આવું. બધી વાતમાં અહીંથી નીકળવાના બહાના શોધે છે. એનું કોઈ કામ વ્યવસ્થિત હોય જ નહીં ને. વર્ષોથી મારી સાથે રહે છે પણ એ બધું કામ તો મારી પાસેથી શીખી જ નથી. મમ્મીજી, તમને આવી શું ટેવ છે? જ્યારે હોય ત્યારે કાંઈ પણ કામ કરીને ભૂલી જવાનું, પછી આખા ઘરને ભેગા કરીને પૂછપૂછ કર્યા કરવાનું. અરે, મગજ કામ કરે છે કે નથી કરતું? તમને ખબર છે બા, રસોડામાં કામ કરતી કરતી અહીંયા આવીશું, બોલો. અને તું જો નહીં શીખી હશે તો તું તારી વહુને શું શીખવાડશે? હવે તમે કોની પાસે આશા રાખો છો? આટલી જિંદગીમાં કાંઈ શીખ્યા નથી, હવે શું શીખવાના હતા? અમે છે ને તમારા ભરોસે આ ઘરમાં રહીએ છીએ. બાકી મમ્મીજીને એક દિવસ આ ઘર સંભાળવા આપો ને તો ઘરનું પતન તો નક્કી જ છે. શું બોલો છો મીરા બહુ તમે? અને હું તમારી સાસુ છું, થોડીક તો મર્યાદા રાખો. લો, અરે, બરાબર જ તો કે છે. કયું કામ તમે વ્યવસ્થિત કરો છો? બા, કયું કામ વ્યવસ્થિત નથી કર્યું એ કહો ને. તમારું સમયસર બધું જ કામ કર્યું છે. સાસુ છે તમારા, મર્યાદા રાખો થોડી. બે શબ્દ બોલે ને તો સાંભળી લેવા જોઈએ. ના, એ તો આવડતું જ નથી. એ તો વર્ષોથી એમનું એવું જ છે. એમને કંઈ પણ કહું એટલે મારી સાથે લાંબી દલીલ કરવા માટે બેસી જાય છે. દલીલ નથી કરતી બા, પણ તમે જ કહો છો કે મારી કોઈ વસ્તુને જલ્દી હાથ નહીં લગાડવાની, હું કહું ત્યાં મૂકી દેવાનું. તો બધી વસ્તુ તમારા રૂમમાં મૂકી તો છે, પછી પણ તમે જો પછી પણ તમે જો એ વસ્તુ માંગો ને તેમાં મમ્મીજીની કોઈ ભૂલ નથી. તમારા હાથ પગ ચાલે છે, તમારે કામ કરી લેવું જોઈએ. એવું જ કહેવા માંગો છો ને મમ્મીજી તમે? જોયું બા, મને ખબર જ હતી કે મમ્મીજી આવું જ કંઈક વિચારતા હશે. હું એવું કાંઈ નથી કહેવા માંગતી. અને હું શું કામ કરું? કેમ? ઘરમાં મારી વહુ છે, એની વહુ છે, એ બધાના હોવા છતાં કામ મારે કરવાના છે? ના બા ના, હું તમને કામ કરવાનું કહેતી જ નથી. તમને ખબર છે, કાલ પણ કોઈ સાથે ફોનમાં વાત કરતા હતા કે મારી બે વહુઓ છે, મારી સાસુ છે ને તો એ બધું મારે કરવું પડે છે. હાઉ, ખોટું શું કામ બોલો છો મીરા બહુ? ખોટું નથી બોલતી, મેં સાંભળ્યું છે. સાચું કહું છું બા. બા, કોની સાથે વાત કરતા હતા તમે? ના બા ના, હું કોઈની સાથે વાત નહોતી કરતી. હા, મીરા બહુ ખોટું બોલે છે. એટલે કે હું ફોન ઉપર ક્યાં કોઈની ખોટું સાથે બોલું છું બા? હું ખોટું બોલું છું? આપણે એક કામ કરીએ, આજ પછી હું આ ઘરમાં હવે કંઈ બોલીશ જ નહીં. તમને લોકોને જેમ મજા આવે ને એમ કરજો. ભૂલ થઈ ગઈ મારી. અરે, જો બા, હું કોઈની સાથે આપણા ઘરની વાત શેર કરતી જ નથી. અને રહી વાત આ મીરા બહુ છે કહીને ગયા, એવું કંઈ નથી. આટલા વર્ષોથી તમારી સાથે રહું છું, તમને તો ખબર હોવી જોઈએ ને. મને બધી ખબર છે.
તમે ક્યારે ક્યાં શું કરો છો તે. જાઓ અંદર રૂમમાં જાઓ અને મારો સામાન લઈને આવો. જાઓ હા બા, હા લઈ આવ. જલ્દી જાઓ. સાગર ઉભો રહે ને બેટા, 2 મિનિટ ઉભો રહે ને. શું છે? તારી સાથે વાત કરવી છે. તમને કેટલી વાર મેં કીધું છે કે તમે જ્યારે હું બહાર જતો હોય ને ત્યારે મને પાછળથી ટોકવાનો નહીં, મને રોકવાનો નહીં. એક વાત તમારા મગજમાં નથી બેસતી? સાગર વાત એવી નથી બેટા. તો કેવી છે? મારે એટલી તો શું જરૂરી તમારી વાત હતી કે હું બહાર જતો હતો ને મને પાછળથી ટોકવો પડ્યો તમને? જો બેટા, ટોકતી નથી તને, તારી માં છું, તને પાછળથી શું કામ ટોકું? પણ તું જાય છે ને ઓફિસ, તો તારી સાથે મને લઈ જા ને. મારે બજાર થોડું કામ છે, તો હું પતાવીને રિક્ષામાં પાછી આવી છું. નહીં હો, મને થાય છે ઓફિસે જવામાં મોડું, અને જો હું તમને મારી સાથે બજાર લઈ ગયો ને તો દીકરા અહીંયા ઊભી રાખ, દીકરા અહીંયા ઊભી રાખ, મારે પેલું લેવું છે, મારે આ લેવું છે, ઓલું લેવું છે, એમ કરી કરીને મારી કલાક બગાડી મારશો. નહીં નહીં સાગર, હું એવું નહીં કરું. ખાલી મને બજારમાં છોડી દે ને, હું ત્યાંથી જતી રહીશ. ના, એ રસ્તો પણ મને અવળો પડે છે, ફરીને જવું પડે છે. મારો સીધો બીજો શોર્ટકટ રસ્તો છે ને, ત્યાંથી હું ઓફિસે જાઉં છું. સાગર, રોજ તો તું બજારવાળા રસ્તે નીકળે છે, અને આજે મારે એક મીટિંગમાં જવાનું છે ને, એટલે એ રસ્તા ઉપરથી નથી જવાનું. સીધી અને સિમ્પલ વાત. જો બેટા, મને ખબર છે કે આ ઘરમાં બધાને હું કાંટાની જેમ ખૂંચું છું. સાસુ તો સંભળાવી જાય, સમજ્યા કે વડીલ છે, પણ વહુઓ, દીકરાઓ, કોઈની સામે મારી કોઈ વેલ્યુ નથી. ના હોય મમ્મી, જરાય ના હોય. એનું કારણ પણ તમે જ છો. હું જ છું એનું કારણ. હા, સમય છે ને એ પોતાની રીતે આગળ વધતો હોય છે, અને જેમ સમય આગળ વધે ને એમ વ્યક્તિએ પણ સમયની આગળ મતલબ સમયની સાથે સાથે આગળ વધતું રહેવું પડે. પોતાના જે વિચારો છે ને એને બદલાવતા રહેવા પડે. પણ તમે કેવા છો ખબર છે તમને? તમારો સમય તો આગળ વધી ગયો, પણ તમે છે ને ત્યાં ને ત્યાં સ્તંભી ગયા છો. તમે આગળ નથી વધી શક્યા. અને જે વ્યક્તિ સમયની સાથે આગળ નથી વધી શકતો ને એ વ્યક્તિની કદર છે ને સમય પણ નથી કરતો. સાચી વાત છે. બાળકો નાના હતા ત્યારે પ્રેમ કર્યો, એ લોકોને પ્રેમથી લાડકોરથી ઉછેર્યા. મોટા થયા ત્યાં સુધી પણ એ જ પ્રેમ અથાગ રાખ્યો. એ ભૂલ મારી. સાસુનો પડ્યો બોલ ઝીલવો હે એક વહુ તરીકેની પોતાની ફરજ સમજીને આખી જિંદગી નિભાવી. એ ભૂલ મારી. પોતાની વહુને 2 શબ્દ કહેવાનો અધિકાર નથી, છતાંય હું કંઈ કહેવા જાઉં અને સમજાવું તો બહુ સામે થાય, અને એને રોકું. એ ભૂલ મારી. સાચી વાત છે સાગર, એકદમ સાચી વાત. જો મમ્મી, હું વધારે નહીં કહું, હું માત્ર એટલું જ કહીશ કે અત્યાર સુધી તમે જે પણ કંઈ કર્યું ને મારી માટે એ તમારી ફરજમાં આવતું હતું. અને રહી વાત વહુને કહેવાની કે તમારી વાત માનતી નથી એ કહેવાની વાત, તો દીકરાના લગ્ન થઈ જાય ને ઘરમાં વહુ આવે ને એ લોકોને એની રીતે જીવવા દેવા જોઈએ, ના કે ગમે તે બાબતમાં વચ્ચે પડી અને રોકટોક કરવી જોઈએ. રોકટોક હું કરું છું? મેં કોઈની જિંદગીમાં દખલઅંદાજી કરી જ નથી. હંમેશા મારી જિંદગીની અંદર બધાએ જ દખલબાજી કરી. મને શાંતિથી નથી જીવવા દીધી, એ કોઈને નથી દેખાતું. પણ કહેવાય ને કે તમે ક્યારેય તમારા પોતાના માટે અવાજ ઉઠાવ્યો જ નથી, અને જતી જિંદગીએ જ્યારે અવાજ ઉઠાવું ને તો બધાને વહુ લાગે. એમ અત્યારે દીકરા, વહુ, સાસુ બધાને વહુ લાગે છે. પણ વાંધો નહીં, ત્યારે કદાચ મારી જગ્યાએ તારા બા કે તારી પત્ની હોત ને તો તે ના પાડી ના હોત, તને મોડું થતું ના હોત, તારા માટે શોર્ટકટ રસ્તો ન હોત. પણ હશે. પત્યું તમારું લેક્ચર, તો હવે નીકળો. હે ભગવાન, શું કરશો? અને આમ ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો? ઘર આખું છે,
હું છે ને વિચાર કરતી હતી કે આપણે લોકો ટ્રીપ પર જઈએ. ટ્રીપ પર કેમ? ફરવા માટે. શું કેમ? લોકો ટ્રીપ પર શું કામ જાય? ફરવા માટે જાય, કોઈ કામથી જાય, પણ આપણે ફરવા જવાનું છે. હા ગોવાનો પ્લાન કર્યો છે, કારણ કે આ વરસાદી વાતાવરણ છે ને તો ત્યાં બહુ મજા આવશે. જાહું વાંધો નહીં, પણ થોડાક દી થોભી જા. આ કંઈ વાંધો નહીં, 2 દિવસ પછી જઈશું. હું ક્યાં કહું છું કે અત્યારે જ નીકળી જવું છે. 2 દિવસ નહીં, એમાં ઘણા દિવસ હજી નાખવા પડશે. અને એ અત્યારે કામ છે, થોડુંક ફ્રી થાવ ને પછી આપણે જાહું. પણ શું કામ? તમારે તો આખી જિંદગી કામ રહેવાનું છે. એનો મતલબ એવો તો નથી નહીં કે આપણે બહાર જ ન નીકળીએ. અરે એવું નથી, અત્યારે કામ વધારે છે ને. સમજો મારી વાત સાંભળ, હું છે ને 2 મહિના પછી રજા લઈ લઈશ અને પછી આપણે જાહું. અશોક, હા 2 મહિના એટલે કેટલો ટાઈમ થાય તમને ખબર પડે છે? હા. ત્યાં સુધી ચોમાસું પણ પૂરું થઈ જશે. હવે આ સોમાં છે ને નક્કી નથી. અત્યારે આમ યુગ બદલાઈ ગયો ને, એમાં વાતાવરણ જો ને ફરવા મળ્યું છે, બરોબર, એટલે લગભગ ત્યારે વરસાદ આવતો જ હશે. નક્કી નથી ક્યારે હું આવે એ. તો તમે નહીં આવો? હું આવે પણ થોડાક દી થોભી જા ને એમ કહું છું. કેટલા દિવસ? 60 2? હજી 58 એમાં નાખ. મગજ ખરાબ નહીં કરો. એક તો આ ઘરમાં ઓલરેડી મગજ ખરાબ થઈ ગયું છે. કેમ? મગજ ખરાબ થાય છે એના કારણે આખો દિવસ ઘરની બહાર બેસવું પડે છે. અને હવે તમે જો મગજ ખરાબ કરશો ને તો સીધો થેલો ભરીને મમ્મીના ઘરે જવું પડશે. ઘરે શું તકલીફ છે મને કે? તમારા મમ્મી, એના સિવાય આ ઘરમાં બીજી કોઈ તકલીફ નથી મને. તમારા મમ્મી છે ને એક મોટી તકલીફ છે. મારું દુર્ભાગ્ય છે કે તમારા મમ્મી એ મારા સાસુ છે. બોલો. હવે એ મને એવું થાય છે કે એ માં છે કે વાહ, કાંઈ ખબર જ નથી પડતી. ખાલી તને નહીં, બધાય આખા ઘરને એનાથી વાંધો છે. નકર માં તો આમ પ્રેમનો દરિયો કહેવાય. પણ હું તને શું કહું, એ ગમે એ કાંક કે ને તો તારે છે ને હામો જવાબ આપી દેવાનો. એટલે છે ને એ આમ ડાયરેક્ટ સુપત થઈ જાય. સમજી તું? છો સામા જવાબ આપીને કંટાળી ગઈ છું, પણ એમની બુદ્ધિ તો બેર મારી ગઈ છે. કોઈ વાતમાં સમજવા રાજી નથી. તમે કોઈ પણ વાત કરો ને તો કાં તો રડવા લાગશે, કાં તો ઢીલા પડી જશે. અને છેલ્લો ઉપાય છે, મને ચક્કર આવે છે, મારું બીપી લો થઈ ગયું. તો શું મારે કંઈ બોલવાનું નહીં? આવું કરે છે હવે. ના નાટક તો પણ આમ હદ પાર કરી ગયા છે. હવે આનો કાંક રસ્તો કરવો પડશે. શું શું કરવો ઊભી રહે, મને વિચારવા દે. હા, આનો રસ્તો છે ને દામિની પાસે છે. દામિની કેમ હામું બોલે એમ બોલી દેવાય. કેટલીક વાર સામું બોલવાનું? આખો દિવસ ઝઘડા જ કર્યા કરવાના? ઈ જ. તમે છે ને તમારા મમ્મીને સમજાવી દો, બાકી આપણે અલગ થઈ જઈએ. હમણાં અલગ નથી થવું, સમજો. કેમ? મકાન કેવડું મોટું છે, તો એટલે અલગ હમણાં રહેવા દે ને. તો ભાગ પડાવી લેવાનો ને આપણો. એને કઈ મકાન વેચી નાખો, અમારે મારો ભાગ જોઈએ છે. મારી વાત સાંભળ, 2 છે ખબર છે ને, એક મમ્મી ને એક બા. કદાચ નોખા થાવી તો એકને મમ્મીને રાખવા પડે ને એકને બાને, એટલે રહેવા દે ને. એકાદું કાંક ટપકી જાય તો ને. બાને રાખીશું ને આપણે. મને બાને રાખવામાં કોઈ વાંધો નથી. પણ એ પછી એનું મને નથી વિશ્વાસ આવતો. એ પછી એ નાટક ખોટા ચાલુ કરશે ને તો પછી તારે એનું એ જ રહે. તો હવે શું કરવાનું? હવે હું તને એમ કહું, તું છે ને પહેલાં તો છે ને આમ વધારે સામું બોલવાનું ચાલુ કર, એટલે આનો રસ્તો છે ને જલ્દી મળી જાય. અને કાં હું તો એમ કહું છું કે તું કાંક એવો ટ્રોર્સર કર કે એ છે ને આમ મારું મગજ આવું ફરી જાય ને પછી આપણે છે ને અનાથ હું આપણે પેલા આશ્રમમાં મૂકી આવું. તો તમે ટોર્ચર કરો ને. તમારા મમ્મી છે, તમે વધારે ઓળખતા હશો મારા કરતા. મને છે ને બીજો વાંધો ન આવે, પણ મને પછી વશીમાં દયા આવી જાય. સમજી? હું પ્લાન આપી શકું પણ હું એ કરી ન શકું, એટલે કહું છું. ફસાવાના બીજાને જ હોય ને હંમેશા. આમ તો પોતાની ઉપર તો કંઈ આવવું જ ના જોઈએ. પોતે તો બસ સરળ રીતે નીકળી જવાનું. તો હું મારી વાત સાંભળ, હું છે ને સાગરને વાત કરું. ક્યારે? આજ મેળ આવે તો આજ ને, નકર કાલ. બરોબર? આ કેમ બંગા આવે? નીંદર પૂરી નથી થતી. આખો દિવસ તમારા મમ્મીની મગજમારી એટલી હોય છે ને કે બપોરે તો આરામ કરવા મળતો નથી. રૂમમાં સુવા જઈએ ને એટલે વાસણ ખખડાવવાનું ચાલુ કરી દેશે. એસી બંધ કરાવશે. મને બહુ ઠંડી લાગે છે, એસી ચાલુ ન કરો. અને ખબર નહીં, બપોરે તો આપણા રૂમમાં જ સુવા જોઈએ એમને. લે ત્યાં હું છે બહુ કરે. આ હવે નાના છોકરા જેવા થઈ ગયા છે, અને વડીલ થઈ ગયા, બુદ્ધિ છે ને ઓછી હોય. સમજી? કાંઈ વાંધો નહીં, વાયલ ઘર બાજુ જવ્યાનો કાંક રસ્તો કરી હું સાગરને વાત કરી. હો
ફોટો પાડું છું, પાડવો છે? ફોટાનો તો આખો આલ્બમ ભર્યો છે. તું પાડ. મારા મમ્મી જશે, બીજું તો કોણ હોય? જો ચા ગરમ કરવાની છે. દામિની બહુ બા આવો ને, કંઈ જોતું હતું તમારે છે ને સોફા પર બેસીને મને ઓર્ડર કરી દેવાનો, તમારે રસોડામાં નહીં આપવાનું. અરે હું તો એમ પૂછવા આવી છું કે બધી રસોઈ થઈ ગઈ? ના, આ રાહ જોતી હતી. તમે બહાર ગયા હતા ને, તમે આવો ને પછી તમે મને જે કહેશો ને એ જ રસોઈ બનાવીશ, તમારી મનગમતી. અરે પણ મને ભૂખ લાગી છે હમણાં. અરે તો 15 મિનિટમાં બનાવી દઈશ. અને એમ જોવા જઈએ તો નાસ્તો થોડો ઘણો રેડી છે મારી પાસે, તમારે કરવો છે? ના, હું તો નાસ્તો તો કરીને ગઈ હતી, પણ મને તો જમવું છે હમણાં. હા તો હમણાં બનાવી નાખું ને. મને થયું કે તમને જે ભાવે ને એ હું બનાવું. અરે વાહ, કેટલી ડાઈ વહુ છે તું મારી. તો પછી શું બનાવી આપીશ બોલ મને. તમે ઓર્ડર કરો. સુકડી ખાવી છે? હા, એ વાત તે બરાબર કરી. હા તો ફટાફટ બનાવી દો સુકડી, એમાં વાર કેટલી. હા ઠીક છે. બા, હા આ સુખડી તો હું બનાવી દઈશ. બીજું કાંઈ પણ જોતું હોય ને તો તમારે મને કહી દેવાનું. તમને તો ખબર છે ને કે તમે મને કેટલા વાલા છો. હા, અને તું પણ મને બહુ વાલી છે, મારું કહેલું બધું માને છે. હા તો માનવું જ પડે ને, તમે તો મારા સાસુના પણ સાસુ છો. તમને નહીં સાચું તો ભગવાન મને માફ કરશે. એ વાત બરાબર છે. ચાલ તું જલ્દી સુખડી બનાવ અને મને બોલાવ એટલે હું આવું છું. હા બા, હા હું શું કહેતી હતી, મારે છે ને તમારું એક કામ હતું. બોલ ને, શું વાત છે બેટા? 1 મિનિટ. એ શું કરે છે? 1 મિનિટ જુઓ તો. ઓહો હો હો હો, બહુ સરસ છે ને કઈ આ તો. સરસ છે. મારા માટે મંગાવી તે? ના તો? જુઓ ને, આમાં એસ લખ્યો છે તો વિચારતી હતી કે હું મારા માટે મંગાવી લઉં. એસ ફોર સાગર. હા અચ્છા, એસ ફોર સાગર. લુચ્ચી, વધારે મોંઘી નથી, ખાલી 50,000. 50,000 ની છે તો મંગાવી લે. પાકું? સાચું? તને ગમી ગઈ છે ને? હા તો ગમી જ ગઈ હોય ને, એટલે જ તો રાહ જોતી હતી કે તમે ક્યારે આવો ને ક્યારે તમને પૂછું ને ક્યારે ઓર્ડર કરું. હમણાં છે ને ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું. પણ પૈસા? અરે એ હું આપીશ ને તને, આપીશું તને પૈસા. 50,000 જ છે ને ખાલી. બસ, તો તારા બા જીવતા છે ને ત્યાં સુધી તારે ટેન્શન કરવાની જરૂર નથી. હાશ, મને તો થયું કે હું કેવી રીતે વાત કરીશ, તમે ના પાડી દેશો તો. આ વીટી છે ને મને બહુ જ ગમી ગઈ હતી. તો હું શું કામ ના પાડું તને? તું તો મારી એકદમ લાડકી વહુ છે. અને જો બીજી એક વાત તને કહું, હા. આ વાત છે ને તું તારા સાસુને નહીં કરતી. હા એમને વાત કરા જેવી છે આ? બિલકુલ પણ નહીં, બિલકુલ વાત નહીં કરતી કે મેં તને અપાવી છે આ વીટી. નહીં તો એ છે ને ત્યાં કકલાટ કરી મૂકશે. એમનું નામ છે ને રીચા ખોટું રાખી દીધું છે. કળેશી રાખવાનું તો કળેશી, એટલે ખબર પડે. જ્યારે જો ત્યારે બસ કચ 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 કરવાની ટેવ છે. કચ 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 તો કરે ને તો સમજ્યા, પણ ઘરમાં કોઈ કામમાં ભલી વાર જ નથી. આજે સવારે મારા સત્સંગમાં જવાનું હતું તો મારી એક પણ વસ્તુ તૈયાર નહીં હતી. તું ક્યાં હતી? તું બધું પરફેક્ટ રાખે છે, તારે બધી વસ્તુનું ધ્યાન રાખવાનું મારું. હા, હું પણ છે ને થોડા કામમાં અટવાઈ હતી. સાગરને એક પાર્સલ મોકલવાનું હતું ને તો એમની સાથે ગઈ હતી. અચ્છા, કઈ વાંધો નહીં. તું છે ને મંગાવી લે વીટી. મંગાવી લો. પૈસા આપી દઈશ પછી. એટલે જ તો મેં મારા સાસુને વાત ન કરીને તમને કીધું, કેમ કે મને ખબર હતી કે મારી ભાવનાઓને તમે સમજશો, મારા સાસુને. હા, મારા સાસુ કરતાં તમે મારા સાસુ હોત તો કેટલું સારું હોત, નહીં? અરે પણ હું છું ને, કઈ વાંધો નહીં. ટેન્શન નહીં કરવાના એ બધા. બા જીવતા છે ને ત્યાં સુધી બિલકુલ પણ ટેન્શન નહીં કરવાના. ભલે મારી વહુને હું કંઈ નહીં આપું કે કંઈ નહીં કરું, પણ મારી વહુને અને એમાં પણ તને તો હું આપીશ જ. તમને જેમ હું વાલી છું ને એમ મને તમે બહુ વાલા છો. એમ? તો પછી તમે મારી બધી વાત સાંભળો છો, મારી બધી ફરમાઈશો પૂરી કરો છો. સારું, તમે ફટાફટ બેસો બહાર, એટલે કે તમે બહાર બેસો, હું ફટાફટ છે ને તમારા માટે સુખડી બનાવી નાખું. જલ્દી બનાવજો, મને બહુ જ ભૂખ લાગે. જલ્દી. અને શાક રોટલી? શાક રોટલી પછી ખાઈશ, પણ પહેલા સુખડી બનાવી આપ. પણ શું બનાવવાનું છે મને કહી તો દો. અરે તારે જે બનાવવું હોય તે બનાવ. તને ખબર છે ને મારી પસંદ ના પસંદ. ખબર છે, જાઓ. બસ તો હું જાઉં છું, તું બનાવ જલ્દી. હા. હાશ, ગઈ. લાગતું તો હતું કે માની જશે. કેટલા મસ્કા મારવા પડ્યા, પણ માની તો ગઈ. મારી વીટી આવી જશે. સુખડી બનાવવાની છે. ચાલશે હવે, કહી દઈશ કે ભૂલી ગઈ ઉતાવળમાં.
હે ભગવાન હે ભગવાન એક નંબર ભૂલ છે ને હું તને શું કહું હમ તારે એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે મારે? તું એમ કે બરોબર કે આ આપણી શેરી છે બરોબર આખી આપણા બાપાની નથી. આ પણ આપણી બાપાની નથી વાત હાચી પણ એમાં એક વ્યક્તિ એવડું હાલતું હોય તેનું શું કરવું બધાય સારા હોય અને એક વ્યક્તિ એવડા હાલે જો ઘરનું મકાન ના હોય તો ખાલી કરાવી નાખવાનું હોય, બીજું શું કરવાનું? બરોબર હાચી વાત કરી તે બસ તારી પાસેથી મને આવા જવાબની જ આશા હતી. કેમ વળી? હું તને આપણી શેરીમાં એવું તો ઓલું ઘર એવું છે કે જે શાંતિથી રહેતું નથી ને બીજાને શાંતિથી રહેવા નથી દેતું. હવે આ આપણી સોસાયટીની વાત નથી તો આપણા ઘરની વાત છે. સોસાયટીનું તો મેં એમણામ કીધું શેરીનું. જુઓ મોટા ભાઈ, હા તમારે જે પણ કંઈ વાત કરવી હોય ને હા એ માંડીને અને સરખી રીતે કરો. અને આ હું નાના છોકરાની જેમ ઘડીક આ તોડું તો ઘડીક ઓલું તોડું. હું કરું મગજ આવું થઈ ગયું છે. શું હવે વાત કરવી છે તમારે મમ્મીની વાત કરવી છે. એ બધું મૂકો, હું મારી વાત સાંભળો. બોલ જો મોટા ભાઈ, વાત જાણે એવી છે ને કે મારે થોડા રૂપિયાની જરૂર હતી, તો થોડાક સમય માટે મને થોડા પૈસા આપો ને. અરે ભાઈ હમણાં તો બહુ ખેંચ છે સમજો હમણાં પૈસા નથી. અરે પણ થોડાક સમયની વાત છે, કારણ કે હું છે ને એક નવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માંગુ છું. એમ ભવિષ્યમાં એમાં આવક ઘણી મળી શકે એમ છે, ઘણો ફાયદો થઈ શકે એમ છે. એટલા માટે જ હું એ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માંગુ છું. પણ અત્યારે મારી પાસે એટલા પૈસા છે નહીં કે જે હું ઇન્વેસ્ટ કરી શકું. એટલે તમે થોડી મદદ કરી દો ને અત્યારે, તો તમે પણ ફાયદામાં રહેશો. હા પણ હું તને મદદ કરી પણ મારી વાત સાંભળ શું? પૈસા તો મારી પાસે નથી જ. એટલે નથી બરોબર હું ખોટું નથી બોલતો. તો કઈ રીતે મદદ કરવાના વળી? હું તને તારા દોસ્તાર ઓલો વિવેક રહ્યો એ ઘણો રૂપિયાવાળો છે અને ઓલો દેવાંગ તો એનું શું? એની પાસે જઈને માઈક એટલે ત્યાંથી મળી જાય. ઘરમાં મારો મોટો ભાઈ છે જે મને પૈસા આપી શકે એવો કેપેબલ છે, છતાં પણ મારે ગામના લોકો પાસે પૈસા માંગવાના? આ કેવી વાત છે મોટા ભાઈ? ભાઈ લાગે મારી પાસે કાંઈ નથી. હવે ખોટું થોડું બોલું આ તો પાછો સમજ છે નહીં. ખોટું નથી બોલતો. અરે પણ સાચું કહું છું, હું કઈ ખોટી જગ્યાએ પૈસા નાખવાની વાત નથી કરતો. આપણને ફાયદો થાય એમ છે એટલે કહું છું. અને જો તમે પૈસા ના આપ્યા ને મેં કોઈ બીજી જગ્યાએથી પૈસાનું અરેન્જમેન્ટ કર્યું ને, તો એમાંથી થયેલા ફાયદામાંથી હું 5 રૂપિયા પણ તમને નહીં આપું. પછી કહેતા નહીં. લે આ અત્યારથી તું સ્વાર્થવાળી વાત કરવા માંડ્યો હે. આ આપ્યા હોય તું બહુ કરી. હવે મારી વાત સાંભળ. શું? તને પૈસા જોતા હોય ને તો મમ્મી પાસે માગ. એની પાસે ઘણા બચતના પૈસા પડ્યા છે. સરસ. જો ભાઈ, હમ મમ્મી અને મને પૈસા એમ કોઈ દિવસ ના બની શકે. અરે આપે જ ને. હવે હું તો જ્યારે માગું ને તો એમ તો મને આપે છે. ખોટું નહીં બોલું. આમ થોડા મારી પાસે પૈસા હોય. હું તો ગમે ત્યારે માગું. મને કોઈ દી અત્યાર સુધીમાં કોઈ દી ના નથી પાડી. પણ મને નથી લાગતું કે હું મમ્મી પાસે પૈસા માંગી અને મમ્મી મને પૈસા આપશે. તને નો લાગતું હોય તું પહેલેથી જ આમ હિંમત હારી જા તો પછી નોય આપે. આ તો આત્મવિશ્વાસની વાત છે. આપણે ગમે એ આત્મવિશ્વાસથી કામ કરવી ને એટલે એ કામ સફળ જ થાય સમજો. પછી આપણે હા આમ થઈ જાવી અને પછી કામ કરવી ને તો નો આપણું કામ થાય. એટલે તમને શું લાગે છે, હા મારી અંદર આત્મવિશ્વાસની કમી છે એમ? એવું જ છે ને. અત્યારે તું કહેશો કે મને નહીં જ આપે એટલે વાત પૂરી થઈ ગઈ. એ તો મમ્મીના સ્વભાવ ઉપરથી કહું છું તમને. હમ મમ્મીને છે ને બહુ સારી રીતે ઓળખું છું. હા નાનપણથી જોતો આવું છું કે કોઈ દિવસ પણ એણે મને 5 રૂપિયાની પણ મદદ નથી કરી. જો હશે હવે જોઉં છું હું કે મારે આગળ શું કરવું જોઈએ ને શું નહીં. હા તે વાંધો નહીં. પાછો કમા તો કાંક આપજો. હાસી મારી મહેનત કઈ મદદ કોઈ નથી કરી. ખાલી હરિયા ભાણામાં
જમવા પહોંચી જવું છે. ચડી જાઓ, માથે ચડી જાઓ. ભૂલ થઈ ગઈ દામિની બહુ. કેવી વાત કરો છો? તમારાથી દિવસમાં કેટલી વાર ભૂલ થાય છે મને તો એ નથી સમજાતું. દામિની બહુ કેવું વર્તન કરો છો? કેવું વર્તન કરું છું એટલે તમારું મોઢું ને તમારી હરકત છે સારા વર્તન કરા જેવી? જુઓ, જાણી જોઈને મેં કોઈ ભૂલ નથી કરી. મને નહોતી ખબર કે તમે કચરો વાળો છો. કેમ આંખો બંધ કરીને ચાલો છો? અરે દૂરથી આવતા હોય તો ખબર તો પડે ને એટલી કે માણસ કચરું કાઢે છે ત્યાં ન ચાલવું જોઈએ. હવે મારે પાછું કચરું કાઢવાનું ને? અરે પણ મેં ગંદુ કર્યું જ નથી. હું થોડી કંઈ કચરો નાખું છું. તમે કચરો કાઢો છો ને ભૂલથી મારો પગ પડી ગયો. પણ મારા કામની વચ્ચે આવું શું કામ જોયો તમારે? એવું તો શું ઇમરજન્સી કામ હતું કે એવી તો શું આગ લાગી ગઈ હતી કે અત્યારે વાત ન કરે તો ચાલે જ નહીં. હું વાત કરવા નહોતી આવી. તમે જે કરવા આવ્યા હોય એ મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. પણ મને તો કામમાં મોડું થયું ને, અને એમાંય આ તમે ગંદકી કરો કે ના કરો પણ તમારું મોઢું ને તમે જ્યાં હોય ને આ તમારા પગલાં એ હંમેશા ગંદા જ રહેવાના છે. શું બોલો છો એનું ભાન છે તમને? ભાન છે એટલે મને બધી ભાન પડે છે. તમને ભાન પડે છે? પહેલાં એમ હતું કે મીરા વહુ જ સામે બોલે છે. મારી નાની વહુ સમજુ છે, ક્યારે મારી સામે નહીં બોલે. પણ ખબર નહોતી કે એ પણ વાતે ને વાતે મારું અપમાન જ કરશે. મમ્મીજી, જો બધા એક બાજુ બોલતા હોય ને આપણે એક સાઈડ હોય ને તો સમજી જવાય કે વાંક આપણો છે. ઘરમાં બધા તો ખોટા ના હોઈ શકે ને. ભાભી તમારી સાથે આવું વર્તન કરે છે તો તમારી જ ભૂલ હશે, તમારો જ વાંક હશે. અને એમાંય અમારી ક્યાં કરો છો? આ બા તમારી સાથે એવું કરે છે, ભાભી એવું કરે છે, તમારા દીકરા એવું કરે છે, તો હું તો શું કરવાની? હું પણ એવું જ કરું ને. સાચી વાત છે. આ ઘરની અંદર મારી વેલ્યુ છે ને ઘરના નોકર કરતાં પણ ગયેલી છે. ના ના, એ વાત ખોટી. નોકર પાસે તો છે ને માણસ નકરું કામ કરાવ્યા કરે, પણ અમે છીએ ને નોકર તમારું કામ કરવા માટે. કારણ કે તમને કોઈ કામ ચીંધે તો થોડી વારમાં તો તમને ગૂંઠણ દુખવા લાગશે કે હા મારા ગૂંઠણ મારી કમર. દામિની બહુ, કયા કામમાં મેં હાથ નથી વધાર્યો તમારા? મારે છે ને કોઈ લત નથી કરવી. તમે અહીંયાથી જાઓ ને તો કચરું કાઢો. જ્યારે જો ત્યારે બસ હેરાન કરવા માટે આવી જાય છે. બધી વાતમાં તમારે આર્ગ્યુમેન્ટ કરવા જોઈએ છે. આ કોઈ વાતમાં ન બોલો તો ન ચાલે. નથી બોલી એ જ તો ભૂલ છે ને. બોલી હોત ને તો આજે આ દિવસ જ ન હોત. ભૂલ છે તમારી કે તમે બોલ્યા નથી. આ બોલવામાં છે ને કઈ બાકી નથી રાખતા. એટલું બધું તો સંભળાવી દો છો. કહી જ દીધું ને કે હું સામે બોલું છું, ભાભી સામે બોલે છે. અમે બધાય ખોટા ને તમે એક જ સાચા, નહીં? ના ના, તમે બધા સાચા ને હું ખોટી. હા તો છો જ, માની લ્યો. હા, માની જ લીધું છે. તમે લોકો મનાવો એ બધી વાત હું ન માનું તો બીજું કોણ માનશે? અને શું કહ્યું તમે કે મેં ભૂલ કરી છે? ભૂલ ઘણી કરી છે. બાપ વગર બંને દીકરાઓને એકલા ઉછેર્યા. ભૂલ બીજી પણ કરી છે કે સાસુએ કહ્યું ને એ બધું જ માન્યું. ભૂલ ત્રીજી પણ કરી છે કે વહુઓને દીકરી બનાવવાની કોશિશ કરી. એક મિનિટ, મને શું કામ આ બધું સંભળાવો છો? ઉપકાર નથી કર્યો મારા પર. તમારા દીકરા હતા ને તમે મોટા કર્યા છે. જાણે કે મારા માટે મોટા કર્યા હોય ને એવી રીતે વાત કરો છો. તમારે જે કરવું એ કરો, પણ મને છે ને આ બધી વાતમાં વચ્ચે નહીં લાવવાની. તમારે જેની સાથે ઝઘડો કરવો એની સાથે ઝઘડો કરો, વાત કરવી એની સાથે વાત કરો, પણ પ્લીઝ મને આ બધામાંથી દૂર રાખો. પણ હું ક્યાં તમને વચ્ચે પાડું જ છું? ભૂલ કંઈ હતી જ નહીં. ભૂલથી પગ પડી ગયો એમાં તમે લફ વધારી. ભૂલ તો હતી તમારી. શું ભૂલ છે કહું? કે આ તમે મને અત્યારે વાત કરી કે બાપ વગરના બે દીકરાઓને તમે મોટા કરી. વિચાર કરો, હવે હું જઈને તમારા દીકરાને કહીશ કે તમે આવી વાત કરતા હતા કે તમને મોટા કર્યા અને એના ઉપર તમારા મમ્મીને બહુ અફસોસ છે, તો તમારી શું હાલત થશે? તમારો ગોળ મોટલ મોઢું એની શું હાલત થશે? આ તમારી મોટી મોટી આંખો એમાંથી ટપ ટપ આંસુડા પડશે. સાચી વાત છે. તમે જઈને મારા વિરુદ્ધ મારા દીકરાને ભડકાવશો અને મારા દીકરાઓ પણ. માનું ક્યારેય માન રાખતા જ નથી ને. હશે પણ ભૂલ થઈ ગઈ. હું કચરો કાઢી દઉં છું. આભાર તમારો. બરાબર કચરું કાઢજો. અને ગામમાં છે ને વાતો કરવા ના જતા કે મારી બહુ મારી પાસે કામ કરાવે છે.
એક્શન. શું વિચારમાં પડી ગયા મમ્મી? મમ્મી, હા શું વિચારો કરો છો તમે? કાંઈ નહીં બોલ ને. હમણાં આવ્યો ત્યારે તો વિચારોમાં ડૂબેલા હતા. લાગતું હતું કે એવા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા છો, એવા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા છો કે ફરીથી બહાર આવશો કે નહીં હકીકતમાં? વિચારો ને વિચારો તો ચાલે, અને મારા જેવી વ્યક્તિ સાથે તો વધારે ચાલે. શું થયું છે પાછું? કંઈ નહીં. કોઈ કંઈ કીધું છે તમને? કોઈ કહી જાય તો ક્યાં વાંધો હતો, પણ ઘરના જ વ્યક્તિ કહી જાય ને ત્યારે તકલીફ થાય. અચ્છા, મતલબ ઘરના કોઈ એવા વ્યક્તિએ તમને એવા શબ્દો કીધા છે કે જે તમારા દિલ ઉપર લાગી આવ્યા છે, એમ જ ને? ઘરના કોઈ વ્યક્તિ નહીં, ઘરના દરેક વ્યક્તિ રોજ રોજ પલે પલે મને મારી જ રહ્યા છે. જુઓ મમ્મી, જિંદગી છે ને હંમેશા એવી જીવવાની કે કોઈ હોય કે ના હોય આપણને કંઈ ફેર ના પડવો જોઈએ. લોકો એની રીતે જીવે અને આપણે આપણી રીતે જીવવાનું. જો કોઈના આધારે જીવીએ કે કોઈના માટે જીવીએ ને તો શાંતિથી જીવી પણ નથી શકતા અને શાંતિથી મરી પણ નથી શકતા. પણ સાચી જો વાત છે. આપણા જ માટે જિંદગી જીવીએ ને તો એ જિંદગી જીવવાની રોનક જ કંઈક અલગ હોય છે. એકદમ સાચું કહ્યું. પોતાના માટે માણસે જિંદગી જીવવી જ જોઈએ. મેં ઘણી ભૂલો કરી છે જીવનમાં. જિંદગી જીવતા શીખી ગઈ હોત ને તો આજે આ દિવસ જ ન હોત. હંમેશા પોતાના વ્યક્તિઓને ગળે લગાડીને ચાલી, બધાનું ધ્યાન રાખ્યું, કોઈને ખોટું ન લાગે, કોઈને મારાથી દુઃખ ન પહોંચે, દરેક વસ્તુનું મેં ધ્યાન રાખ્યું. એટલે જ કીધું છે ભગવાને કે એક વ્યક્તિ છે ને એ બધાને ખુશ ના રાખી શકે, કારણ કે આપણે માનવ છીએ, મનુષ્ય, ભગવાન તો નહીં. જ્યારે ભગવાન પણ કોઈ મનુષ્ય છે, ભગવાન તો નહીં. જ્યારે ભગવાન પણ બધાને ખુશ નથી રાખી શકતા તો આપણી તો શું ઓકાત છે? સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આપણી તો શું ઓકાત છે. છોડ, આટલું બધું જ્ઞાન છે એ સારી વાત છે, પણ સાંભળ, મારી સાથે કોઈ પણ વ્યક્તિ આ ઘરનું વાત કરવા આવે ને તો એ મતલબ વગર નથી આવ્યો. બોલ, શું કામ માટે આવ્યો છે? અરે એવી વાત કરો છો મમ્મી. તમે એકલા બેઠા હતા, વિચારોમાં ખોવાયેલા હતા, તો મને થયું કે તમારી સાથે થોડી વાતો કરું, તમારી પાસે ઘડીક બેસું અને તમારું મન હળવું કરું. એનાથી વિશેષ બીજું કંઈ કામ નહોતું મારે. આટલી મીઠી મીઠી અને સરસ સરસ વાતો કરે છે તો એની પાછળ કંઈક તથ્ય હશે તો જ તું કરતો હોય. બાકી આ મા પાસે બેસવાનો કે માની સાથે વાત કરવાનો આ ઘરમાં કોઈ વ્યક્તિને સમય છે જ નહીં. તો શું વાત છે, બોલ ને. જુઓ મમ્મી, મને ખોટો ના સમજતા, પણ સાચું કહું ને તો ઘણીવાર ગુસ્સામાં તમને ઘણું બોલી જાઉં છું, જે મારે હકીકતમાં તમને કહેવું ના જોઈએ. કારણ કે હું તમારો સંતાન છું અને તમે મારા માવતર. સંતાન કે માવતર કે એ સંતાનને કરવું જોઈએ, પણ સંતાન કે એ માવતરને કરવું એ ફરજિયાત નથી હોતું. અહીંયા તો માનું સ્થાન જ પગમાં પડ્યું છે તો પછી સંતાનનું મહત્ત્વ વધી જ જાય. છોડ ને, શું જરૂર છે એ બોલ. હા મમ્મી, સાચું કહું ને તો મને થોડા રૂપિયાની જરૂર હતી. એક નવા પ્રોજેક્ટમાં થોડું ઇન્વેસ્ટ કરવું છે, ભવિષ્યમાં વળતર સારું મળે એવું છે. તો મને થયું કે અત્યારે જો થોડું ઇન્વેસ્ટ કરી દઈશ ને તો ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. અને હાલ મારી પાસે જેટલું રોકાણ કરી શકાય ને એટલી મૂડી છે નહીં, કારણ કે મેં એક બીજી જગ્યાએ રોકાણ કરી દીધું છે. મારી પાસે જે મૂડી હતી એ મેં અશોકને આપી દીધી છે. મારી પાસે અત્યારે
રોકડ મૂડી કોઈ નથી. પણ મમ્મી એક કામ કરો ને, તમારી પાસે ઘરેણાં તો છે જ ને, એમાંથી થોડા ઘરેણાં આપી દો તો એમની ઉપર હું ગોલ્ડ લોન લઈ લઉં ને, અને થોડાક સમય પછી જ પાછા પૈસા જમા કરાવી અને ગોલ્ડ આપણે છોડાવી લઈશું. સાચી વાત છે. તમે લોકો તો મને કશે કામ નથી લાગ્યા, પણ હું તમારા જેવી નહીં થઈ શકું. ચાલ આપું છું ઘરેણાં. જ્યાં ત્યાં બધી વસ્તુઓ પડી હોય છે આ લોકોની. ભાભી, અત્યારે કામમાં છું, પછી વાત કરી. અરે પણ જરૂરી વાત છે. જુઓ, કોઈ પાર્સલ આવે અને તમે હોય ને તો પ્લીઝ રિસીવ કરી લેજો. શું કામ છે? કિંમતી વસ્તુ છે ને. તો હું શું કરું? તમારું પાર્સલ છે, તમને ખબર હોવી જોઈએ કે તમારું પાર્સલ ક્યાં પહોંચે છે અને ઘરના દરવાજે પહોંચે ને એટલે આપણે ખોલી લેવાનો દરવાજો. આજે ડિલિવર થઈ જશે. સમજી ગયા એટલે કહું છું. શું છે એમાં? એવું તો શું કિંમતી મંગાવ્યું છે કે આટલી હરખાઈ છે? કેવું પડશે? હા, ને તો હું ખોલીને જોઈ લઈશ. નહીં, ખોલવા તો બિલકુલ નહીં. મારા પાર્સલ છે ને હાથ ના લગાવો. તો તું કહી દે, નહીં તો હું તો સાચે ખોલી નાખીશ. અને પછી એવું પણ બને કે પાર્સલ ઘરે પહોંચી ગયું હોય ને. ખબર પડશે. ચૂપચું બોલવાનું બંધ કર. ચાલ લે. એક મિનિટ. ઓર્ડર ડિટેલ, ડિસ્પેચ ડેટ આજની છે, પેમેન્ટ ડન. 85,000 રૂપિયા કોણ આપી ગયું? 50. 50,000 કોણે આપ્યા પહેલા એ કહીશ? ચોરી કરી? હા? ઓહ, કઈ પણ ના બોલો. ચોરી કરવાની જરૂર નથી. આ ઘરમાં છે ને મારા હસબન્ડ છે, એક બા પણ છે જે મને બધી વસ્તુઓ લેવામાં મદદ કરે છે. તો સાચું બોલે છે. આટલું બતાવ્યું તો પણ શું? કિસ્મત તો મારી જ ફૂટેલી છે. મને જ કોઈ દિવસ કોઈ ગિફ્ટ ના મળી. સાચી વાત છે. તારો પતિ છે કે ગિફ્ટ ઉપર ગિફ્ટ લઈ આપે છે ને મારો ગિફ્ટના નામ પર 5 રૂપિયાનો ગુલાબ પણ ક્યારેય ના આપે. બોલ. અરે રે, ફેંકી દો. શું? વગર લીધે ગુલાબ કેમ થાય? પતિને શું બોલે છે તું? પતિ છે મારો, કે રોકડું થોડી છે કે ફેંકીને નવું લઈ આવીશ. અરે પતિ કામના છું જે ગિફ્ટ ના લઈ આપે, જે આપણે કઈ કામ ના, જે આપણું કઈ કામ ના કરે, આપણું ધ્યાન ના રાખે. દામી, મારું મગજ કેટલા દિવસથી ફરે છે. મેં તારા જેઠને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે આપણે બંને ફરવા જઈએ, ત્યારે એમણે પણ ધ્યાન ના આપ્યું અને હવે તું પણ મરચા લગાડે એવી વાત કરે છે. સારી વાત કરી. કેટલા દિવસથી તો હું એ બહાર નથી ગઈ. હમણાં છે ને સાગરને ફોન કરું, કશે બહાર તો લઈ જાય મને. બધા જઈએ એને કેને કે ઉપાડતા નથી. કાપી નાખ્યો ફોન રિંગ વાગે પહેલા જ. ઠીક છે, નથી આવું તમારી સાથે બહાર ફરવા. હું આવું એટલે નથી ગમતું ને તો કઈ વાંધો નહીં. વિચાર કરો. ભાભી મેં ક્યાં એવું કહ્યું? પણ હજુ પહેલા મને વાત તો કરવા દો. દામી, સાચે હું મમ્મીજીના કારણે આ ઘરમાં સાવ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું. અને સાથે સાથે પેલા બા જેમની સામે સારું રહેવું પડે છે, મને એ બાય નથી ગમતા. એ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂક્યા ગયા તો મારે ફરવા નથી જવું. ગમતા તો મને નથી, પણ શું કરું? અત્યારે આપણા માટે એ જ જેકપોટ છે. આપણી સેફ સાઈડ, આપણા સેવિયર. સાચી વાત છે તારી. પણ એવું ન બની શકે કે આપણે લોકો શાંતિથી રહીએ, એ લોકો આપણને નડે જ નહીં. મરશે નહીં ત્યાં સુધી તો કોઈ ચાન્સ નથી. તો મારી નામ છે. શું બોલો છો? તો શું કરવાનું? આટલા વર્ષોથી આ ઘરમાં આવીને ત્યારની બસ આમ હેરાન જ થઉં છું. ક્યારેય ક્યાંય ફરવા જવા નથી મળ્યું. અને સાગરભાઈ તને બધે બહાર લઈ જાય. મને લાગે છે કે તમારા મગજને છે ને સાચે જ બહાર જવાની જરૂર છે. કઈ આપણે સાથે વાત કરી લો. આ સાગર કહેશે તો અશોકભાઈ ના નહીં પાડે. તો તું કહીશ? હમ. પણ મારે એક શરત છે. શું? ડોશી અને એનાથી મોટી ડોશી એ સાથે ન આવવા જોઈએ. કપલ જઈશું ને તો એ લોકોને લઈને શું કરશું? એ લોકોનું કઈ નક્કી નહીં. એ તો કહેશે કે અમે તમારા પર્સ અને થેલા સાચવવા આવીએ. તો ના પાડી દેવાની. એને કે અમે કપલ જઈ રહ્યા છીએ કપલની જગ્યાએ. ત્યાં આવીને એ લોકો શું કરશે? જો સીધી એ વાત છે, આપણે કહી દઈશું કે અમારે લોકોને પર્સનલી બહાર ફરવા જવું છે, અમે લોકો જઈશું. અને હું તો કહું છું કે એવાની એ શું જરૂર છે? તમે ખાલી નક્કી કરી રાખો કે કેટલા દિવસ જવું છે ને ક્યાં જવું છે. ઠીક છે, હું અશોક સાથે વાત કરીને રાખીશ. બાકી બધું પ્લાનિંગ તું કરી નાખ. પૂછશો તો ના પાડશે ને. કેવું તો પડશે ને, પૈસાનું તો કેવું. મારી વાત સાંભળો.
આપણે બંને નક્કી કરી લઈએ કેટલા દિવસ જવું છે, ક્યારે જવું છે, ક્યાં રહેવાનું. અઠવાડિયું. ટોટલી અઠવાડિયાથી પહેલા હું નહીં. ટોટલી પ્લાનિંગ આપણે કરી લઈએ. પણ જો સાગરને કીધી સાગર અશોકભાઈને કહી દેશું, પછી આપણે માનવું જ પડશે. અત્યારે વાત કરશું ને તો કંઈક બહાના બતાવશું. સાચી વાત છે. કરી નાખીશું ચાલ. ડોશી વગર જવા મળતું હોય અને એનાથી મોટી ડોશી વગર જવા મળતું હોય ને તો મને કોઈ વાંધો નથી. આપોઆપ 7 દિવસ ઘરે રહેશે ને તો ખબર પડશે. ઠીક ચાલો છે. પ્લાનિંગ કરવું છે ને. અરે શું થયું? કેમ આમ બેઠા છો તમે? બા તમને ખબર તો છે કે 2 દિવસથી મારી તબિયત નથી સારી. તો પૂછું છું શું કામ? દવા લીધી તમે? લીધી ને દવા. 2 દિવસથી દવા લઉં છું મેડિકલમાંથી લાવીને, પણ કોઈ ફરક જ નથી દેખાતો. બસ બેસી રહેવું છે, કોઈની કોઈ બહાના કાઢવા જ છે. આજે તબિયત નથી સારી, આજે આમ થયું, કાલે તેમ થયું. તમને બીજું કોઈ કામ જ નથી? બા હું કોઈ બહાના નથી કાઢતી. મને ખબર છે તમને એવું લાગતું હશે કે હું બહાના કાઢું, પણ ખરેખર મારી તબિયત નથી સારી. બા દવાથી સારું નથી થયું. લાગે છે કે આજે ડૉક્ટર પાસે જવું જ પડશે. ડોક્ટર પાસે જાઓ એટલે તમારે ખર્ચા તો કરવા જ પડે. એ ડોક્ટર કહે કે તમે આમ કરાવો, તમે પેલા રિપોર્ટ કઢાવો, તમે પેલા રિપોર્ટ કઢાવો, એટલે ખર્ચો તો તમારે કરવાનો જોઈએ ઘરની અંદર. બા પણ નથી ફરક પડતો તો માણસ શું કરે કયો ને? આ બધા છે ને નાટક કરવાના બંધ કરો અને મેં જે તમને કામ સોંપ્યું છે ને એ ફટાફટ કરીને લાવો. ખરેખર મારી તાકાત નથી બા. આજે મારાથી કામ નથી થતું. મને એકવાર ડૉક્ટર પાસે જઈ આવવા દો. મીરા બહુને કોને એ મને લઈ જાય. એમની દવા લઉં ને સારું થઈ જશે મને. આ બધા કામ નહીં કરવાના બધા બહાના છે. આ ગઈ મીરા. એ મીરા બહુ એ પણ જલ્દી આવશે જ નહીં ને. શું છે બા પણ સુરાણો પાડો છો? અરે આમને દવાખાને લઈ જાઓ, એમની તબિયત નથી સારી. તો હું શું કરું? 2 દિવસ દવાઓ તો ખાવ છો મમ્મીજી, હજી સારું નથી થયું. નથી થતું મીરા બહુ, એટલે તો કહું છું એક કામ કરો ને, મને લઈ જાઓ ને દવાખાને. પ્લીઝ. તો અમારે આજે પિકનિક પર જવાનો પ્લાન છે. કેટલા સમય પછી અશોક આજે મને બહાર લઈ જાય છે. હવે આ પ્લાન કેન્સલ થશે ને તો આ વાત સીધી 6 મહિના પછી જશે. હું કેન્સલ નહીં કરી શકું. કેવી વાત! દામિનીને કહો ને. દામિની વહુએ કહ્યું છે કે એમની પાસે તો સમય જ નથી. અશોક કહે છે કે એની પાસે પણ સમય નથી. તો બા તમે લઈ જાઓ ને. તમે શું કરો છો? તમે તો ઘરે જ છો ને આજે, તો કઈ વાંધો નહીં, તમે બંને જાઓ. અરે હું કેવી રીતે લઈ જાઉં? મારે તો જવાનું છે સત્સંગમાં. અને તમે એટલા બધા માંદા છો કે તમે જાતે ડોક્ટરને ત્યાં નહીં જઈ શકો? 2 દિવસથી દવાઓ ખાય જ છે મમ્મીજી, પણ મમ્મીજી છે ને એના મનથી. મમ્મીજી ખરેખર કેવું હોય ખબર? તમારા મનને મક્કમ કરો તમે કે હું સાજી થઈ ગઈ છું, સાજી થઈ ગઈ છું, તો તમે સાજા થશો. જ્યાં સુધી તમે તમારા મનને નહીં મનાવો ને, શરીર ક્યારેય સાથ નહીં આપે. બરાબર છે, મન તો માની જ ગયું છે, પણ અત્યારે જે બીમારી છે ને એ દવાથી નથી સારી થતી. એટલે તમને લોકોને લઈ જવાની વાત કરું છું કે એકવાર બતાવી આવો. પણ બાને સત્સંગમાં જવાનું છે, તમારે પિકનિક પર જવાનું છે, બીજા કોઈ દીકરાઓ પાસે સમય નથી. તો પછી તો તમારા લીધે સત્સંગ હું બંધ કરી દઉં, સત્સંગમાં નહીં જાઉં? ના બા ના, હું ક્યાં એવું કહું છું. જાઓ ને તમે સત્સંગમાં જાઓ. તમારું કીર્તન સત્સંગ બધું ચાલુ રાખો. ઉપરવાળો રાજી થશે ને તો સૌ સારાવાના થશે. બોલો, એમાં ઉપરવાળાની ક્યાં વાત આવતી હતી બા? મમ્મીજી છે ને બધી વાતમાં શ્રાપ જ આપ્યા કરે બધાને. એ બોલે નહીં પણ મનથી દિલથી બધું અવાજ આપે છે. એટલે તો આપણા ઘરમાં કંઈ સારું નથી થતું, નહીં મમ્મીજી? કેવી વાત કરો છો? કોઈ માં પોતાના દીકરા કે વહુને કે પોતાની માને બધું આપે? આ સાસુ મારા માટે મારી માં છે, અને કોઈ પોતાના ઘરના વ્યક્તિઓને બધું આપે? કેવી વાત કરો છો? ખબર પડે છે અમને. જો
બહુ ટાઈમ પછી પિકનિકનો પ્લાન બન્યો છે એટલે એ તો કેન્સલ નહીં જ થાય. રહી તમારી વાત, તો મેડિકલમાંથી દવા લઈને આપી છે ને, એ એક દિવસ પી લો, કાલે જશું આપણે લોકો. ને તમે લોકો છે ને તે તમારો પ્લાન કેન્સલ નહીં કરતા. તમે લોકો જાઓ પિકનિક પર અને હું જાઉં છું મારા સત્સંગમાં. તમે છે ને તમારી જાતે જાઓ, ડૉક્ટરને જાય ને દવા લઈને આવો અને પછી તમારે જે કરવું હોય ને તે તમે કરો. અરે સૂતા રહેશો ને. અને ઘરના છે ને બધા કામ થઈ જવા જોઈએ, સમજી ગયા તમે? અને આમ પણ સૂતા રહ્યો તો ક્યાં કોઈ કાંઈ કહે છે? બધા કામ કરીને અમે જઈએ છીએ, રસોઈ પણ અમે બનાવી નાખીશું, તમે જમી લેજો. ખાલી ફક્ત જમીને તમારે આરામ જ કરવાનો છે, એ પણ નહીં થાય એક દિવસ. થશે, બધું જ થશે. તમે કોને એ બધી વસ્તુ થશે. જોયું, બધું થાય જ છે. પણ આ બધા નખરા હતા પહેલા કે આ લોકોને આમ કન્વિન્સ કરી લઉં ને તો વાંધો ના આવે. જો તારા આમ માંદા હો, તું આમ માંદો હોવાનું બહાનું કાઢશે ને તો તને એમ લાગે છે કે હું સત્સંગમાં ન જઈશ અને આ લોકો પિકનિક પર નહીં જશે, તો એ વસ્તુ તો થવાની નથી. બાનું નથી બા, બીમાર છું. બાનું નથી. તમને બધાને કેમ લાગે છે કે હું નાટક કરું છું? બા તમે લોકો નાટક કર્યા કરો, મારે મોડું થાય છે. અરે મારે પણ સત્સંગમાં જવાનું છે, હું પણ જાઉં છું. હા હા ભાઈ હા. અરે મેં પ્લાન બનાવ્યો હોય અને એમાં કોઈ દિવસ ચેન્જીસ થયા છે કે આજ થશે? બધું જ નક્કી થઈ ગયું છે. ખાલી તું રેડી થઈ જા. હા, આપણે આપણા ગ્રુપમાં જ જઈએ છીએ. એક મારું ફેમિલી, એક તારું ફેમિલી અને એક શ્યામનું ફેમિલી. હા સારું સારું, ચાલ હું તને કોલ બેક કરું તને પછી. હા મૂકો. શું છે મમ્મી, તમને ખબર નથી કે હું ફોન ઉપર વાત કરું છું? 2 મિનિટ તમે શાંતિથી વેઇટ ના કરી શકો? ખબર હતી મને કે તું ફોન પર વાત કરે છે, એટલે તો ધીમે બોલતી હતી. બેટા સાંભળ ને. શું સાંભળું? મારી તબિયત આજે બિલકુલ સારી નથી લાગતી. મને ખાલી દવાખાને લઈ જા ને. અચ્છા, કર્યું ચાલુ. તમારું જે આ રોજનું નાટક છે ને એ ફરીથી ચાલુ કર્યું. દામિની કહેતી જ હતી મને કે સાગર, તમે પ્લાન બનાવવાનો રહેવા દો બહાર જવાનો. કારણ કે તમે જેવો જ બહાર જવાનો પ્લાન બનાવશો અને મમ્મીને ખબર પડશે ને એટલે તરત જ નાટક ચાલુ કરી દેશે કે મારી તબિયત ખરાબ છે, મારે આ કામ છે, મારે પેલું કામ છે. જો મમ્મી, એક વાત છે ને ધ્યાનથી સાંભળી લેજો કે તમારે જેટલા પણ નાટક કરવા હોય ને એટલા નાટક કરી લેજો, પણ તમારા આ નાટકની અસર મારા પર ચડાઈ નહીં થાય. શું બોલે છે તું? હા સાચું જ કહું છું. નાટક કરું છું હું? હા, દેખાઈ આવે છે. તમને નાટક શોભા પણ નથી દેતું અને સૂટ પણ નથી કરતું. ચોખ્ખું ખબર પડી જાય છે કે તમે નાટક જ કરો છો. સાગર, હું કોઈ નાટક નથી કરતી. ખરેખર મારી તબિયત નથી સારી. છેલ્લા કેટલાય દિવસથી આ ઘરની દવા, મેડિકલની દવા લઈને ચાલવું છું, પણ નથી ફરક પડતો એટલે કહું છું. અશોક પાસે સમય નથી, મીરા વહુ પાસે સમય નથી, દામિની વહુને તો કહેવા જેવું કંઈ છે જ નહીં. અને મારી પાસે પણ સમય નથી. ના તો તમને દવાખાને લઈ જવાનો સમય છે કે ના તમારા કોઈ કામ કરવાનો સમય છે. તમારે જો જાતે જવું હોય ને તો દવાખાને જઈ શકો છો, બાકી શાંતિથી તમારા રૂમમાં જાઓ અને આરામ કરો. અમારા પ્લાન ઉપર પાણી ફેરવવાની કોઈ જરૂર નથી. હું કોઈ પાણી નથી ફેરવતી સાગર. તમે તમારી રીતે ફરવા જાઓ, તમને ગમે એ જગ્યાએ રહો, મને કોઈ વાંધો નથી. પણ ખરેખર બેટા મારી તબિયત નથી સારી. રહેવા દો ને મમ્મી, સારું નથી લાગતું આ ઉંમરે તમે આવું કરો છો ને. તમારું કામ કેવું છે તમને ખબર છે? તમારું કામ કેવું છે તમને ખબર છે મમ્મી? જો કોઈને ખીજાઈને કે ડરાવીને તમે કામ ના કઢવી શકો ને તો તમે શું કરો છો? તમે તમારું માસૂમ ચહેરો લોકોની સામે લાવો છો, બિચારા બની જાઓ છો, જેથી કરીને સામેવાળા વ્યક્તિને એવું જ લાગે કે નહીં, આ વ્યક્તિને હકીકતમાં જરૂર છે, હકીકતમાં આ વસ્તુ કરવી જરૂરી છે. પણ તમારા જે આ ખોટા ઢોંગ છે ને એ મારા સામે નહીં ચાલે, કારણ કે હું તમારો આ અસલી ચહેરો બહુ સારી રીતે વર્તું છું. એટલે રહેવા દો મારી આગળ તમે ખોટું નાટક કરવાનું, તો વધારે સારું. હું કોઈ નાટક નથી કરતી બેટા. અને ક્યારે મેં કોઈ ઢોંગ કર્યા? ક્યારે તમને લોકોને કોઈ વસ્તુ માટે રોક્યા? નથી તબિયત સારી, ઘરની વ્યક્તિ છું, તમારી માં છું, તમને જરાય દયા નથી આવતી કે
મારું ધ્યાન રાખવું જોઈએ. તમે કઈ છે ને ખાટલામાં નથી પડી ગયા કે અમારે તમારું ધ્યાન રાખવું પડે. ભગવાનની દયાથી હાથ પગ સલામત છે. રાખો ને ધ્યાન તમારી જાતે, તમારું પોતાનું. બીજા ઉપર શું કામ નિર્ભર રહો છો? પહેલા પણ કીધું હતું ને, હજુ પણ કહું છું કે પોતાનું ધ્યાન પોતે રાખતા શીખો. બાકી જિંદગીમાં કોઈ દિવસ આગળ નહીં વધી શકો. અને હવે છે ને એક શબ્દ ના નીકળવો જોઈએ મોઢામાંથી. ખોટે ખોટું મૂડ ઓફ કરી નાખ્યું મારું. હાશ, સામાન લઈને ના આવી? ગાડીમાં પડ્યો છે, હું એકલી નહીં લઈ આવું. જા, ઊભી થઈને ચા બનાવ. જા. હું શું કામ બનાવું? કઈ ખુશીમાં? સાગરભાઈ, બેસો નહીં, ચા બનાવીને આવો. શું ચા બનાવીને આવો? ચા બનાવવું એ કઈ મારું કામ છે? હા, ઘરમાં બે સ્ત્રીઓ હોવા છતાં મારે ચા બનાવવી પડે? અલા, સ્ત્રીને પુરુષોનું જ્ઞાન ક્યાંથી આપવાનું ચાલુ કર્યું આ તમે? તો ગાડી ચલાવીને અવાય ને. કેટલી ગાડી ચલાવીને આવી? ચાવી અપાઈ ને. મેં કીધું તું કે મને ગાડી આપો ચલાવવા માટે, પણ મને દીધી નહીં. દામિની 3.5 દિવસ ગાડી શીખવા ગઈ હતી, પૂછો. ગઈ. ઘરે આવવાનું હતું આપણે, એટલે મેં તને ગાડી ચલાવવા માટે ના આપી. વિશ્વાસ જો જ ડાયરેક્ટ હોસ્પિટલે જવાનું હોત ને તો આપી દે. તો હોસ્પિટલમાં શું વાંધો હતો? ભાભી. આટો મારીને આવી જાત ને આપણે. ભાભી, મૂળે વાત એમ છે કે એમને મારા પર વિશ્વાસ જ નથી. એમને ખબર નહીં મારી બધી વાતમાં ખોંચા કાઢવા જ જોઈએ છે. આ તે વિશ્વાસ ના જોવાય. હા તો કાઈ નહીં, તો ચામાં વિશ્વાસ ન કરવો જોઈએ. ચામાં કંઈક નાખી દીધું તો ઝેર નાખીને લેતી આવું. હમ? નથી પીવી, જાઓ. અને આજ તમે પછી ઝઘડો. એમ ના કહેતા કે અમારે બહાર ફરવા જવું છે, કારણ કે મારી પાસે સમય નહીં હોય હવે. કારણ કે જો ઘરમાં ઘરની સ્ત્રીઓને પોતાના પુરુષોને સાચવવાનો, જમાડવાનો સમય ના હોય તો પછી એ પુરુષો પાસે પણ એ સ્ત્રીઓને ફેરવવાનો સમય ના નીકળે. છોકરીઓને એક આ ક્યાં ઘૂસે છે પાડા? શાંતિ નહીં, મોટા એક એટલા લઈને ના ખોટા. આવ્યા, બોલો. હે આ મોટા ભાગમાં છે ને એટલા જ ખોટા છે. એક મિનિટ. ભાગમાં એટલા આવ્યા. આ બેગ લઈને આવ્યા, બોલો. કેટલા? કેટલા પૈસાની પડી છે તે? અરે માણસ ઘરે આવ્યો તો શાંતિ લઈને, પૈસા કે ગળા બાંધીને જવાનું? કેટલા? 1800 આવે જ ને. ખાવાનું ઓછું થોડી છે, આખા ગામથી વધારે ખાય છે. લે ભાઈ લે, તમે તો જાણે જમતા જ નથી. હા, અગાસી ઉપર મૂકો છો. બા ન્યા ઊભા છે, બોલ. હું પૂછતી જ હતી કે બા ક્યાં છે, દેખાતા નથી. આવો આવો. રીચા વહુ ક્યાં છે? એ દેખાતા નથી. એ તો તમારી સાથે આવ્યા છે ને, ઘરમાં નથી. ના, મારી સાથે નથી આવી એ. તો એ રૂમમાં શું? માં છે, ઉભા રહો, બોલાવ. મમ્મી, ઓ મમ્મી, ને એવું તો મમ્મીજી, આપણે જોઈ આવી. આપણે હું એક જાવ તો હું વાંધો? તો તમે જ જાઓ. જાઓ, હું થાકી ગઈ છું. ઘરમાં કેટલા રૂમ છે? તો બધી જગ્યાએ હું ન જોઈ શકું ને? ચલો ને જોઈ લઈએ. ચલો ઉપર. તમે રસોડામાં જો, ઉપર જોઈને આવો. હા, અને એવું હતું કે તમારી સાથે સત્સંગમાં ગયા હશે. ના, મારી સાથે નથી આવી. અને એ પોલીસ આવે છે મારી સાથે સત્સંગમાં. એને એ બધું તો ગમતું નથી. ઘરની બહાર નીકળવું નથી. અરે એની તબિયત સારી નહીં હતી તો એ ડોક્ટરને ત્યાં પણ નથી ગઈ. જ્યાં નથી. રસોડામાં નથી, ના. ઉપર રૂમમાં સૂતા હશે. સૂતું કોઈ નથી. તો જાગતા હશે. પણ હવે કાગળિયા લઈને શું કામ આવી છો? મમ્મીની ચિઠ્ઠી છે, વાંચો. પાણીથી વાઈટ છે. મેં વાંચ્યું નથી, ખાલી એમાં લખ્યું હતું કે માની ચિઠ્ઠી, એટલે હું લેતી હતી. વાંચ ને ભાઈ, મોટેથી વાંચ શું લખ્યું છે. ને મમ્મી ઘરમાં ક્યાંય નથી. હવે વાંચું? નગર બોલી લે થોડું. વાંચો ને ભાઈ, ઊંઘ આવે છે મને. લખ્યું છે કે મારા વાલા દીકરાઓ અને મારી વહુ, અત્યાર સુધી હું તમારી સાથે રહેતી. તમારી સાથે રહેવા છતાં પણ તમારી પાસે ના હોય ને એવું લાગતું હતું મને. કારણ કે અત્યાર સુધી આ ઘરમાં મને કોઈ દિવસ કોઈએ કંઈ ગણ્યું જ નથી. આ ઘરમાં મને માન મળ્યું જ નથી. અને મને એવું લાગી રહ્યું છે કે મારા હોવાથી કે ના હોવાથી આ ઘરના કોઈ પણ સભ્યને કંઈ ફેર નહીં પડે. એટલા માટે મને એવું થયું કે હું આ ઘર માટે એક કાંટા સ્વરૂપ છું. એટલે આ ઘર છોડીને જાઉં છું. શું 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 શું? પાછું વાંચો તો. આ ઘર છોડીને જાઉં છું.
આજના જમાનામાં ચિઠ્ઠી લખીને કોણ છે કે ઘર છોડીને જાઉં છું? તો ફોન કરીને તને કહે કે હું ઘર છોડીને જાઉં છું. કરાય ને એમાં શું વાંધો? અરે એ બધી વસ્તુ છોડો, એ ક્યાં ગઈ હશે એ વિચાર કરો. એને હું નહીં વિચારું. હું નહીં વિચારું. અને બા શું કામ વિચારવું છે? અત્યાર સુધી આપણે જેનાથી કંટાળી ગયા હતા, જેમનું મોઢું જોવું ગમતું નહોતું, એ વ્યક્તિ ઓય, એક મિનિટ. પોલીસ સ્ટેશન નહીં ગયા હોય? તો શું છે પણ આપણે ગાડી મૂક્યા છે નહીં, આપણે ઘરનું કામ કરીને ગયા છીએ, જમવાનું બનાવીને ગયા છીએ, અને પિકનિક પર કાંઈ મમ્મી તો ભેગા ન આવે ને, તો કેસે શું કરશે આપણી ઉપર? આપણે ક્યારે માર્યા છે, ક્યારે હેરાન કર્યા છે, ક્યારે ભૂખ્યા રાખ્યા છે? નહીં. કેસ કરવા માટે મેન્ટલ ટોર્ચર છે ને એ કોઈને દેખાશે નહીં. અને આમ પણ જ્યાં સુધી હું મમ્મીને ઓળખું છું ને ત્યાં સુધી એ પોલીસ સ્ટેશને નહીં. પણ અચાનક મમ્મી આવું ડિસિઝન શું કામ લીધું? અરે હવે લીધું તો લીધું, એમને જે યોગ્ય લાગ્યું, જે ગમ્યું એ કર્યું. અને આમ પણ આપણા દેશમાં છે ને અબ્યુઝ કરવાની વાત આવે ને, કેસ કરવો હોય ને, અબ્યુઝનો જો કેસ કરવો હોય ને તો એમાં માર લખાવવો પડે. આપણે કોઈ દિવસ કાંઈ મમ્મીને ફિઝિકલી હરેસ કર્યા છે? કોઈએ કર્યા છે? માર્યા છે? મારો કહેવાનો મતલબ એ હતો કે મમ્મીને જવું જ હતું તો આપણે બધાની હાજરી હોય ત્યારે જવાય ને, આપણે સી ઓફ કરી દે. કઈ લઈ નહીં ગયા હોય ને. ઓય, હું કહું આત્મહત્યા નહીં કરી લીધી હોય? એ એમની મરજી છે, એમની શું લાઈફ. એમની મરજી છે? પોઈન્ટની વાત કરે છે. અરે અચાનક ઘર મૂકીને વયા ગયા છે, આજુબાજુમાં આપણને પૂછશે ક્યાં ગયા છે, અને કાલે સવારે મરવાની ખબર આવી તો આપણે શું કરીશું? તો બાનો વાંક છે. બાને ખબર ન પડે? ક્યારના મમ્મીજી કહેતા હતા કે મારે દવાખાને જવું છે, દવાખાને જવું છે, તો આમને સત્સંગની પડી હતી. તઈ હું સત્સંગ વાળા આ તો તમે લોકો પિકનિક પર નહોતા ગયા? બે છોકરા અને બે વહુ હોવા છે તો હું એને દવાખાને લઈ જાઉં? બોલો લ્યો. દવાખાને તમારે જ લઈ જવું. સાસુ કોણ હતા? એના તમે હતા, તમારી જવાબદારીમાં આવતું હતું. અરે સાસુ હું થઈ તો શું થયું? એના છોકરાઓ હતા ને, આ લોકો બે જણા. બસ બંધ થઈ જાઓ, બધા બંધ થઈ જાઓ. એક વાત યાદ રાખો કે મમ્મી એવું કાંઈ નહીં કરે, ને કદાચ જો કર્યું ને તો પછીનું પછી જોયું જશે. અત્યારે તો ખુશીની વાત એ છે કે મમ્મી આ ઘર છોડીને જતા રહ્યા, અને આપણી માથે જે મગજમારી હતી ને, જે ટેન્શન હતું ને, એ ગયું. બા, સીધી વાત એવી છે, સીધી વાત મારા એવી બધા છે. કામ કોણ કરશે? પહેલા તમે અમારું કામ કરો, ચા બનાવો જાઓ. પહેલા મારી વાત સાંભળજો. સીધી વાત એવી છે કે આ એકેય વસ્તુમાં હું ક્યાંય વચ્ચે નથી, એટલે કંઈ પણ થાય ને તો મને વચ્ચે નહીં લાવતું. નથી પીવી ચા. દામિનીએ જે કહ્યું ને સેમ ટુ સેમ. બોલો, આ કેવી બંને જણા લઈ આવ્યા છે ઘરમાં? ચાલ્યા બૈરીની પાછળ. બસ તમે નથી જવાના? જાઓ તમે પણ. હવે હું શું કરીશ? મારા બધા કામ મારે જાતે જ કરવા પડશે હવે. ક્યાં ચાલી ગઈ રીચાઓ? મારો પણ વિચાર નહીં